નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન અંદર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનના અંદર ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો કે જેના અંદર આપણે ન્યૂટનના ગતિના નિયમો વિશે જોયું. જેના અંદર ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, ન્યૂટનના ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ કે જેના વિશે આપણે માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનાથી આગળ એક બીજો જેવો પ્રશ્ન જે છે કે વેગમાન સંરક્ષણનો નિયમ. ને આ જે વેગમાન સંરક્ષણનો નિયમ જે છે આપણને પરીક્ષાના અંદર પૂછવા માટે ઇમ્પોર્ટન્ટ છે. કયો નિયમ છે? વેગમાન સંરક્ષણનો નિયમ. આ પ્રશ્ન જે છે આપણે પરીક્ષાના અંદર પૂછવા માટે ઇમ્પોર્ટન્ટ જે છે અને જે આપણને 4 ગુણમાં પૂછાઈ શકે છે. એટલે કે આપણને એ રીતે પૂછાય કે ખાલી એમ જ પૂછાય કે વેગમાન સંરક્ષણનો નિયમ લખો તો 1 ગુણમાં આવશે, અને એમ પૂછાય કે વેગમાન સંરક્ષણનો નિયમ લખી અને સમજાવો તો 4 ગુણના અંદર પૂછાઈ શકે છે. બરોબર. હવે એનાથી આગળ કે વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એની સાબિતી આપણે આપવાની છે, અને સાબિતી જે છે આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ અને ત્રીજા નિયમનો ઉપયોગ કરીને આપવાની છે. અને જેના અંદર અગાઉના લેક્ચરના અંદર જ આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશે જોઈ ગયા છે કે જેના અંદર આપણે જોયું હતું કે બે પદાર્થો જે છે એકબીજા સાથે શું કરે છે? અથડામણ અનુભવે છે, એટલે કે આંતરક્રિયા કરે છે. ત્યારે શું થાય છે કે પહેલો પદાર્થ છે એ બીજા પદાર્થ પર બળ લગાડતો હતો, ત્યારે જ બીજો પદાર્થ જે શું કરતો હતો કે પહેલા પદાર્થ પર બળ લગાડતો હતો. અને આ બંને બળોના મૂલ્યો કેવા હતા? સમાન હતા, પરંતુ એની દિશા કેવી હતી? વિરુદ્ધ દિશામાં હતી. એટલે કે એમના પર લાગતા જે બળો હતી, બળોની દિશા કેવી હતી? પરસ્પર વિરુદ્ધ દિશામાં હતી. એક બળ દ્વારા આ દિશામાં બળ લાગે છે, બીજા દ્વારા આ દિશામાં બળ લાગે છે. ક્લિયર? તો હવે એના આધારે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અને બીજા નિયમના આધારે વેગમાન સંરક્ષણના નિયમની સાબિતી આપવાની છે. તો કે એના આધારે શરૂઆત કરીએ આપણે. તો કે પહેલું છે કે બે પદાર્થો હતા, આંતરક્રિયા કરતા હતા. તો આપણે લખી શકીએ કે ધારો કે બે પદાર્થો કયા કયા છે? A અને B છે. ધારો કે બે પદાર્થો હતા, તો મેં એના માટે કોઈ બીજું ઉદાહરણ પણ લઈ શકો. દડા છે, ધારો કે બે દડા છે, A અને B છે. ક્લિયર? હવે આ બંને પદાર્થો જે છે, બંને પદાર્થોનું દળ, તો કે બંને પદાર્થોના દળ Ma અને Mb છે. A છે એનું દળ Ma અને B છે એનું દળ Mb. Ma શું છે? દળની સંજ્ઞા છે, અને A પદાર્થ માટેના દળની સંજ્ઞા Ma અને B પદાર્થ માટેનું દળ તો કે Mb છે. હવે બંને પદાર્થો જે છે સુરેખ પથ પર ગતિ કરી રહ્યા છે, અને એ વખતે એનો વેગ શું છે? તો કે શરૂઆતમાં એનો વેગ u અને ub છે. તો કે બંને પદાર્થો સુરેખ પથ પર ગતિ કરી રહ્યા છે, ત્યારે તેમના વેગ શું મળે છે? ua અને ub છે. કેટલા છે એમના વેગ? ua અને ub છે, અને એ વખતે એમના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. શું છે? ખાસ યાદ રાખજો કે એ વખતે એમના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગી રહ્યું નથી. તો હવે આપણે અહીં આકૃતિ દ્વારા સમજીએ કે ધારો કે પદાર્થ A, આ પદાર્થ B, A છે ને આ B છે. આ બંને પદાર્થ ગતિ કરી રહ્યા છે સુરેખ પથ પર. તો કે આ તેનું દળ શું હતું? Ma. પદાર્થ B નું દળ Mb. A નો વેગ ua અને B નો વેગ શું હતો? ub. ક્લિયર? હવે આ બંને પદાર્થો જે છે, બંને પદાર્થો જે શું થાય છે? અથડામણ અનુભવે છે. તો શું આવશે? બંને પદાર્થો અથડામણ અનુભવતા. હવે બંને પદાર્થો જે શું થાય છે? અથડામણ થાય છે. તો ધારો કે આપણે લઈ લઈએ એક પદાર્થ A અને આ પદાર્થ B. આ બંને વચ્ચે શું થાય છે? અથડામણ થાય છે. હવે બંને પદાર્થો વચ્ચે અથડામણ થાય એટલે શું થાય કે પહેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર બળ લાગતું હશે, અને બીજા પદાર્થ દ્વારા પહેલા પદાર્થ પર બળ લાગતું હશે. એટલે કે A દ્વારા B ઉપર બળ લાગતું હશે અને B દ્વારા A ઉપર બળ લાગતું હશે. તો કે આપણે શું લખી શકીએ? પદાર્થ A દ્વારા B પર લાગતું બળ. A દ્વારા B ઉપર બળ લાગે છે, જેને આપણે શું લખીશું? FBA. ને જ્યારે A દ્વારા B ઉપર લાગે ત્યારે જ B દ્વારા પણ શું થાય છે? A ઉપર બળ લાગે છે. માટે પદાર્થ B દ્વારા
એ ઉપર લાગતું બળ તો શું આવશે FAB શું આવશે FAB બંને પદાર્થ દ્વારા એકબીજા પર જે બળ લાગે છે બળના મૂલ્ય લખ્યા આપણે કે A દ્વારા B ઉપર બળ લાગે છે તો શું આવશે A દ્વારા B ઉપર બળ લાગે છે તો જેને કહીશું આપણે FBA અને B દ્વારા A ઉપર બળ લાગતું હોય એને આપણે શું કહીશું FAB ક્લિયર હવે એનાથી આગળ તો કે આ બંને પદાર્થો વચ્ચે અથડામણ થાય છે હવે અથડામણ બાદના પણ એના વેગ કેવા હશે અલગ અલગ હશે તો શું થશે અથડામણ બાદ બંને પદાર્થોના વેગ અનુક્રમે VA અને VB થશે અથવા તો થાય છે બંને પદાર્થોનો વેગ શું છે VA અને VB મળે છે એટલે કે પદાર્થ A અને પદાર્થ B તો કે પદાર્થનું દળ તો એનું જ રહેશે પરંતુ એના વેગ શું મળશે A નો VA મળે છે અને B નો શું મળે છે આપણને VB મળે છે ક્લિયર આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને આધારે ચાલતા હતા આગળ હવે શું થાય છે કે આ બંને પદાર્થો જે છે બંને પદાર્થોના તમે દળ તો જોવો તો સમાન છે પરંતુ એમના વેગ કેવા છે શરૂઆતના અને અંતિમ વેગ કેવા છે બંને પદાર્થોના અલગ અલગ છે એટલે કે અથડામણ પહેલાના પણ વેગમાન અલગ છે અથડામણ બાદનું પણ એમનું વેગમાન કેવું મળશે આપણને અલગ અલગ મળશે તો આપણે અલગ અલગ વેગમાનની ગણતરી કરીએ હવે તો શું થશે અથડામણ પહેલાનું વેગમાન અથડામણ પહેલાનું વેગમાન હવે પદાર્થ A જે છે એના અંદર તમે અથડામણ પહેલાના અંદર પણ જોવો છો તો બે પદાર્થ છે બંનેના વેગ UA અને UB છે એ પણ અલગ અલગ છે કે તો કે દડા A નું વેગમાન અથવા પદાર્થ A નું વેગમાન જેને આપણે શું કહીશું PA કે વેગમાન માટેની સંજ્ઞા P અને પદાર્થ A માટે છે માટે PA તો પદાર્થ A જે છે એનું વેગમાન શું છે MA UA તો પદાર્થ B નું વેગમાન શું મળશે આપણને પદાર્થ B નું વેગમાન PB MB UB ક્લિયર તો આ બંને પદાર્થોના વેગમાન મળી ગયા તો આ બંને પદાર્થોનું કુલ વેગમાન કેટલું થશે અથડામણ પહેલાનું તો કે એનું કુલ વેગમાન ને જેને આપણે કહીશું pi સંજ્ઞા વડે શાના વડે દર્શાવીશું pi વડે અને જે કેટલું થશે pa pb એટલે કે બંનેના સરવાળા જેટલું થશે તો આપણને pi કેટલા મળશે pi બરાબર ma ua mb ub આપણને શું મળ્યું અથડામણ પહેલાનું પદાર્થનું કુલ વેગમાન આ શું મળ્યું આપણને અથડામણ પહેલાનું પદાર્થનું કુલ વેગમાન તો હવે અથડામણ બાદનું પણ પદાર્થનું આપણને વેગમાન મળશે તો શું આવશે અથડામણ બાદનું પદાર્થનું વેગમાન અથડામણ બાદનું વેગમાન તો બંને અથડામણ બાદ પણ પદાર્થ A અને પદાર્થ B તો શું આવશે પદાર્થ A નું વેગમાન એને શું કહીશું આપણે તો કે એની સંજ્ઞા પણ PA જ આવશે પરંતુ PA સંજ્ઞા તો આપણે એક વખત આગળ લીધેલી છે તો માટે એના માટે શું કરીશું અહીં આગળ તો કે એને આપણે P' A વડે દર્શાવીશું શાના વડે દર્શાવીશું P' A અને પદાર્થ A જે છે તેનું વેગમાન કેટલું મળશે તો કે એનું દળ ma અને વેગ કેટલો હશે va તો કે ma v ત્યારબાદ પદાર્થ B નું વેગમાન તો કેટલું મળશે આપણને P' B કોના જેટલું તો કે બીજો પદાર્થ તો કે MB VB ક્લિયર હવે અથડામણ બાદનું પદાર્થનું કુલ વેગમાન શોધવાનું છે આપણે તો કે કુલ વેગમાન જેને આપણે pf વડે દર્શાવીશું જે કેટલું થશે P' A P'
b જેટલું થશે. કોના જેટલું થશે? pf બરાબર p ડેશ a વત્તા p ડેશ b. તો શું આવશે? pf બરાબર p ડેશ a એટલે કે ma va વત્તા mb vb. આપણને શું મળશે? અથડામણ બાદનું કુલ વેગમાન. ક્લિયર? તો હવે શું થશે કે પદાર્થનું અથડામણ પહેલાનું અને અથડામણ બાદના બંનેના આપણને કુલ વેગમાન મળી ગયેલ છે. હવે એનાથી આગળ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહેતો હતો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા સંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. એટલે કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, તો અહીંયા આગળ પણ જુઓ છો તમે કે પદાર્થના વેગમાનમાં ફેરફાર થતો હશે કે એનો પ્રારંભિક વેગ, અંતિમ વેગ કેવા છે? અલગ અલગ છે. તો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, તો કે દડા a દ્વારા b ઉપર બળ લાગે છે અને b દ્વારા a ઉપર બળ લાગે છે. તો કે બંનેના વેગમાનમાં થતો ફેરફાર આપણે શોધવો છે. તો શરૂઆતના અંદર આપણે સૌપ્રથમ પદાર્થ a ના વેગમાનમાં થતો ફેરફાર, કે બંને પદાર્થ જે છે એનો અથડામણ પહેલાનો અને અથડામણ બાદના બંને વેગ કેવા છે? અલગ અલગ છે. તો કે બંનેના વેગમાનમાં ફેરફાર થાય છે. પરંતુ આપણે સૌપ્રથમ પદાર્થ a ના વેગમાનમાં થતો ફેરફાર શોધી લઈએ. તો કે પદાર્થ a ના વેગમાનમાં થતો ફેરફાર, એ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર શોધવા તો આપણે શું કરવું પડે? તો કે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. તો હવે દડા a જે છે એનું અંતિમ વેગમાન કેટલું છે? એટલે કે અથડામણ બાદનું વેગમાન તો કે p ડેશ a કેટલું મળે છે આપણને? p ડેશ a માઈનસ શરૂઆતનું એટલે કે અથડામણ પહેલાનું કેટલું છે? pa. તો કે p ડેશ a કેટલું છે? ma va માઈનસ શરૂઆતનું કેટલું છે? ma ua. ક્લિયર? તો આ પદાર્થ a જે છે એના વેગમાનમાં થતો ફેરફાર. હવે આ પદાર્થ a ના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર શું આવશે? પદાર્થ a જે છે એના વેગમાનમાં જે ફેરફાર થાય છે એનો સમય દર. તો કે સમય દર કેટલો મળશે આપણને? ma va ma ua t. જે આપણે અગાઉ જોઈ ગયા છે કે સમય દર, સમય ક્યાં આવશે? છેદમાં આવશે. ક્લિયર? કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આપણને મળે છે. ક્લિયર? હવે એનાથી આગળ તો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહેતો હતો? હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું હતો? કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના ઉપર લાગતા સંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. ક્લિયર? તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તો છે આપણી પાસે, પરંતુ એના પર લાગતા બળ જેટલો હશે. વેગમાનમાં થતો ફેરફારનો સમય દર કોના જેટલો? કે એના પર લાગતા સંતુલિત બાહ્ય બળ જેટલો. હવે પદાર્થ આપણે કોનો કયો છે? કે પદાર્થ a ઉપર લાગતું બળ. હવે પદાર્થ a ઉપર કોના દ્વારા બળ લાગે છે? તો આપણે આગળ જોઈ ગયા છીએ કે a પર b દ્વારા બળ લાગે છે. તો શું આવશે અહીંયા આગળ? પદાર્થ a પર b દ્વારા લાગતું બળ, b દ્વારા લાગતું બળ જે છે કેટલું મળશે આપણને? આ ખાલી સમજ માટે જ લખી દો આપણે અહીંયા આગળ. લાગતું બળ આપણને મળશે Fab. ક્લિયર? તો હવે પદાર્થ પર લાગતું બળ જે છે સંતુલિત બળ એ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું, એટલે કે ma va માઈનસ ma ua upon t. આ શું મળે આપણને? પદાર્થ a ના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર એ તેના પર લાગતા સંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. ક્લિયર? આ પદાર્થ a નું ઉપર લાગતું બળ એના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર છે એ વખતે એના પર લાગતું જે બળ છે આપણને મળે. હવે સેમ એ જ રીતે હવે પદાર્થ b માટે તો કે તે જ રીતે પદાર્થ b પર a દ્વારા લાગતું બળ. હવે શું થાય છે અહીંયા આગળ કે a ઉપર b દ્વારા બળ લાગતું, તો હવે શું થશે કે એનું બિંદુ b ઉપર કોના દ્વારા બળ લાગશે? a દ્વારા બળ લાગે છે. તો હવે શું આવશે? F B A. શું આવશે?
FBA બરાબર હવે B ઉપર બળ લાગે છે એટલે કે B ના વેગમાનમાં ફેરફાર થશે કે ને B ના વેગમાનમાં ફેરફાર એટલે કે B નું અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન તો કે B નું અંતિમ વેગમાન કેટલું છે P' B તો કેટલું આવશે MBVB માઈનસ એનો પ્રારંભિક વેગમાન તો કે MBUB अपॉन T तो आ શું થઈ જશે એનું પદાર્થ B પર A દ્વારા લાગતું બળનું મૂલ્ય આપણને મળી જશે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ન્યૂટનના ગતિના બીજા નિયમના આધારે પદાર્થ પર જે બળ લાગે છે એ આપણે મળી ક્લિયર હવે એનાથી આગળ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમનો ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા આગળ બીજા નિયમનો ઉપયોગ કર્યો એટલે સુધી હવે એનાથી આગળ ત્રીજો નિયમ તો શું છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું હતો તો કે એના અંદર આપણે જોઈ ગયા હતા કે બે પદાર્થો છે અથડામણ થતી એટલે કે આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડતો હતો પરંતુ એ બળનું મૂલ્ય કેવું હતું સમાન હતું તો આગળ તમે જુઓ છો કે પહેલો પદાર્થ બીજા ઉપર બીજો પદાર્થ પહેલા પર બળ લગાડે છે એ બંને બળોના મૂલ્ય કયા છે કે FAB અને FBA તો બંને બળોના મૂલ્ય કેવા મળે છે આપણને સમાન FAB અને FBA બંને કેવા મળે છે સમાન મળે છે પરંતુ એમની દિશા કેવી હતી પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે કે A દ્વારા B ઉપર બળ લાગે છે અને B દ્વારા A ઉપર બળ લાગે છે એ વખતે એમની દિશા કેવી હોય છે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે એ વખતે ધારો કે A દ્વારા B ઉપર જે બળ લાગે છે મૂલ્ય કેવું હશે ધન હોય તો B દ્વારા A ઉપર બળ લાગતું છે બળનું મૂલ્ય કેવું મળે આપણને ઋણ મળશે કેમ તો કે ડાબી બાજુથી જમણી બાજુનું મૂલ્ય આપણે ધન લેતા હોઈએ તો જમણી બાજુથી ડાબી બાજુના મૂલ્ય કેવા મળે છે આપણને ઋણ મળે છે માટે અહીંયા આગળ શું થશે કે એક મૂલ્ય તમે ધન લો છો તો બીજું મૂલ્ય કેવું મળશે ઋણ અને ઋણ નિશાની શાને સૂચવે છે તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એના માટે ઋણ નિશાની મૂકવામાં આવે છે એટલે શું થશે કે બંને બળો જે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે એના માટે અહીંયા આપણે ઋણ નિશાની મૂકીએ છીએ આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના આધારે લખ્યો આપણે હવે FAB અને FBA ની કિંમત તો આપણી પાસે છે તો કિંમત મૂકીએ આપણે તો શું આવશે MABA માઈનસ MAUA अपॉन T बराबर माइनस છે તો માઈનસ બાકીનું કૌંસમાં લખીશું આપણે તો કે MBVB માઈનસ MBUB अपॉन T શું થશે કે T થી બંને બાજુથી કેન્સલ થઈ જશે સમાન છે તો શું થશે કે જે વાતની વધુ આપણે અહીંયા આગળ લખી દઈએ હવે આગળ તો શું વધે છે તો કે MABA માઈનસ MAUA માઈનસ MAUA બરાબર માઈનસ MBVB માઈનસ MBUB આટલી કિંમતો મળી આપણને તો હવે એના અંદર તમે જોઈ શકો છો કે કૌંસ છૂટો કરવો છે આપણે કૌંસ છૂટો કરીએ એના પહેલા શું છે માઈનસ તો કે કૌંસ છૂટો કરતા પહેલા જો આગળ માઈનસ હોય તો માઈનસ આપણે માઈનસ જે છે કૌંસના અંદર ગુણાઈ જશે એટલે કે જો માઈનસ કૌંસના અંદર ગુણાય તો અંદરના જે કૌંસના અંદરના જે પદો જે છે એના ચિહ્નો બદલાઈ જશે એટલે કે ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન થઈ જશે તો શું થશે MABA માઈનસ MAUA બરાબર MBVB માઈનસ પ્લસ માઈનસ થઈ જશે અને આ MBUB માઈનસ તો શું થઈ જશે પ્લસ ક્લિયર શું કર્યું આપણે માઈનસ ની અંદર ગોળી લીધા એટલે અંદરના પદોના ચિહ્નો બદલાઈ ગયા હવે શું થશે કે પદોની ગોઠવણી કરતા એટલે કે MABA તો કે B વાળા પદ આ બાજુ લઈએ તો શું થશે MABA MBVB ये माइनस होता है प्लस થઈ ગયા ને માઈનસ છે બરાબર ની સમય સાથે જો શું થશે પ્લસ થઈ જશે MAUA MBUB ક્લિયર તો હવે તમે જોઈ શકો છો કે આ બંને પદો જે છે આપણે આગળ જોઈ ગયા છે MABA MBVB MABA MBVB કોના જેટલું છે તો કે અથડામણ બાદનું પદાર્થનું કુલ વેગમાન શું છે અથડામણ બાદનું પદાર્થનું
કુલ વેગમાન. સામે તમે જુઓ છો કે MEUA વત્તા MBUB, MEUA વત્તા MBUB કોના જેટલું છે? તો કે અથડામણ પહેલાનું પદાર્થનું કુલ વેગમાન છે. શું છે? અથડામણ પહેલાનું પદાર્થનું કુલ વેગમાન મીન્સ કે PR બરાબર PI. એટલે કે તમે જોઈ શકો છો કે અહીંયા પદાર્થનું અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન એ બંને કેવા મળે છે? સમાન મળે છે. અને જેના આધારે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લખી શકીએ છીએ. વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? તો કે આપણને ખબર છે કે બાહ્ય સંતુલિત બળની ગેરહાજરીમાં, એટલે કે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નહોતું, એટલે કે બાહ્ય બળની ગેરહાજરીમાં અથડામણ અનુભવતા બે પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ જળવાઈ રહે છે કે અથવા તો કે તેનું સંરક્ષણ થાય છે કે આ નિયમ શું કહેવામાં આવે છે? વેગમાન સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. જે આપણે સાબિતીના આધારે કહી શકીએ છીએ કે બાહ્ય બળ લાગતું નથી એ વખતે અથડામણ પહેલા અને અથડામણ બાદ બંને જે પદાર્થો જે છે એમનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ જળવાઈ રહે છે. ક્લિયર? તો કે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન જે છે આપણે પરીક્ષાના અંદર પૂછવા માટે મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે. તો આ પ્રશ્નને તમે સમજજો અને તમારી નોટબુકના અંદર લખી દેજો. ઓકે, થેન્ક યુ.